નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદરના દરિયામાં એનસીબીનું મોટું ઓપરેશન, જ્યાં એનસીબી અને એટીએસનું સંયુક્ત ઓપરેશન ત્યારે ગઈકાલ રાત્રિથી કરવામાં આવ્યું હતું ઓપરેશન, જ્યાં 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે 6 થી વધુ ઈરાની શખ્સો લવાયા પોરબંદર, જ્યાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર લાવવામાં આવશે ત્યારે કરોડોનો જથ્થો પકડાયો હોવાનું અનુમાન છે, જ્યાં એનસીબીના ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। તો ફરી એકવાર પોરબંદરમાં ડ્રગ્સ જે છે પકડાયું છે। પોરબંદરમાં ડ્રગ્સનો દરિયો જાણે હોય તે રીતનું ફરી એકવાર ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। છેલ્લા 9 મહિનામાં 3700 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઝડપાયું છે। પોરબંદરના દરિયામાં એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જ્યાં એનસીબી, એટીએસ અને નેવીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જ્યાં ગઈકાલે રાત્રિથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે। ત્યારે 6 થી વધુ ઈરાની શખ્સો પોરબંદર લાવવામાં આવ્યા। ડ્રગ્સનો જથ્થો પોરબંદર લાવવામાં આવશે ત્યારે કરોડોનો જથ્થો પકડાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે એનસીબીના ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડી 500 કિલોનો ડ્રગ ઝડપ્યો છે। ત્યારે પોરબંદરમાં જે દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતો હોવાની બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમને આ બાતમી મળી હતી। બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું, અને જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી। ત્યારે આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ, જે કહી શકાય કે ગુજરાત એટીએસની ટીમ પણ આ ઓપરેશનમાં હતી। આ સાથે જ એનસીબીના કેટલાક અધિકારીઓ પણ આ ઓપરેશનમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી જે 3600 થી વધુનો ડ્રગ્સનો જથ્થો છે ઝડપી પાડવામાં આવ્યો છે।